નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે પુનરાવર્તન કરવાના છે, જેમાં પ્રકરણ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો. તો ચાલો બાળકો, પુનરાવર્તનની શરૂઆત કરીએ. બાળકો, જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે એવો એકમાત્ર ગ્રહ એટલે આપણી પૃથ્વી. પૃથ્વી સૂર્યમંડળનો એવો ગ્રહ છે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ જ ન હોય તો આપણું અસ્તિત્વ પણ ના હોય. પર્યાવરણના કારણે જ માનવ જીવન આજે ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. બાળકો, પર્યાવરણ એ કેટલા શબ્દનો બનેલો છે? તો એ 2 શબ્દનો બનેલો છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ. તો બાળકો, પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. તો બાળકો, એમાં કયા કયા ઘટકો? તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે આ પર્યાવરણ. તો પર્યાવરણના મુખ્ય ઘટકો કેટલા છે? 4: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો બાળકો, મૃદાવરણ કોને કહે છે? પૃથ્વી ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. તો આ પોપડો શેનો બનેલો છે? તો ખડક, ખનિજો અને માટીનો બનેલો છે. બાળકો, મૃદાવરણના તો ઘણા ઉપયોગો છે. સજીવ સૃષ્ટિને રહેવા માટે રહેઠાણ પૂરું પાડે છે. ખેતી માટે જમીન પણ આપે છે. ઉદ્યોગો સ્થાપવા માટે પણ જમીન આપે છે. તેમજ ઉદ્યોગો માટે કાચો માલ એ પણ મૃદાવરણ જ આપે છે. બાળકો, ખનિજો પણ એ મૃદાવરણથી મળેલી આપણને ભેટ છે. તો બાળકો, ઘણા બધા એના ઉપયોગો છે. ત્યારબાદ બાળકો, હવે આપણે વાત કરીશું જલાવરણની. તો કોને કહે છે જલાવરણ? તો પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે, તો તેને આપણે જલાવરણ કહીએ છીએ. બાળકો, આ જલાવરણ જેના ઘણા બધા સ્ત્રોત છે, જેમાં મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ, કૂવાઓ આ બધાનો સમાવેશ થાય છે. ત્યારબાદ બાળકો, હવે આપણે વાત કરીશું વાતાવરણ. તો કોને કહે છે વાતાવરણ? તો પૃથ્વીની ચારે બાજુ વિતરાઈને આવેલું હવાનું આવરણ, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. બાળકો, આ વાતાવરણ શેનું બનેલું છે? તો વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. બાળકો, વાતાવરણમાં તો ઘણા બધા વાયુઓ રહેલા છે. એમાં આપણે ઓઝોન વાયુની વાત કરીએ તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું શોષણ કરીને સૂર્યની પ્રચંડ ગરમીથી એ પૃથ્વીને બચાવે છે. તો એ ઓઝોન વાયુ એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે, જેના કારણે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિને રક્ષણ મળે છે. બાળકો, વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ પણ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, સંદેશાવ્યવહાર, પ્રસારણ જે વાતાવરણને આભારી છે. બાળકો, આગળ આપણે વાત કરીશું જીવાવરણની. તો પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. તો બાળકો, આ જીવાવરણમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ આ જીવાવરણમાં થાય છે. તો બાળકો, પૃથ્વી ઉપર 3 આવરણો રચાવાથી ચોથું આવરણ કયું આવ્યું? જીવાવરણ. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ રચાયા બાદ ચોથું આવરણ જે અસ્તિત્વમાં આવ્યું એ જીવાવરણ. બાળકો, સજીવ સૃષ્ટિ માટે ખોરાક અને બીજી બધી જરૂરિયાતો એ ક્યાંથી મળે છે? તો એ જીવાવરણમાંથી પ્રાપ્ત થાય છે. બાળકો, પર્યાવરણના કેટલા પ્રકાર છે? તો એ 2 પ્રકાર છે: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ.
તો કુદરતી પર્યાવરણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 2 ભાગમાં, જૈવિક ભાગ અને અજૈવિક ભાગ. જેમાં જૈવિક ભાગમાં એટલે કે જૈવિક ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ અને હવા એનો સમાવેશ થાય છે. કહેવાનો મતલબ બાળકો, જૈવિક વિભાગમાં એ જીવાવરણનો સમાવેશ થાય અને અજૈવિક વિભાગમાં તો એ બાકીના 3 આવરણો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમાવેશ થાય છે. તો બાળકો, આગળ આપણે વાત કરીએ તો માનવ સર્જિત પર્યાવરણ. તો માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયા એ માનવ નિર્મિત પર્યાવરણ જેના લીધે નિર્માણ પામે છે. બાળકો, આગળ આપણે વાત કરીશું માનવ નિર્મિત પર્યાવરણ. બાળકો, મનુષ્ય એ પર્યાવરણ સાથે આંતરક્રિયા કરી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. આદિમાનવ કાળથી જ જો આપણે વાત કરીએ તો શરૂઆત માટે ભટકતું જીવન જીવતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. બાળકો, તેનું જીવન સરળ અને જરૂરિયાતો પણ કેવી હતી? મર્યાદિત હતી. તેથી આસપાસના પર્યાવરણમાંથી તેની જરૂરિયાતો પણ પૂરી થઈ જતી. બાળકો, સમય જતાં જરૂરિયાતો પણ વધી. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો પણ શીખી લીધી. તો બાળકો, પર્યાવરણ સાથે એ આંતરક્રિયા કરે છે. ખેતી, પશુપાલન ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં પણ વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળકો, હવે આપણે આગળ વાત કરીએ પાણીનું વિતરણ. બાળકો, પૃથ્વી ઉપર પાણી એ ભૂમિ વિસ્તાર કરતાં વધારે છે. તે પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ રોકે છે. બાળકો, જલાવરણ કેટલા ટકા ભાગ રોકે છે? 71% ભાગ રોકે છે. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને આપણે શું કહીએ છીએ? મહાસાગર કહીએ છીએ. તો મહાસાગરો કેટલા છે? 4. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. બાળકો, આ બધા જ મહાસાગરો કેવા છે? એકબીજા સાથે જોડાયેલા છે. બાળકો, પેસિફિક મહાસાગરની અંદર તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો પણ આવેલી છે. ત્યારબાદ બાળકો, આગળ આપણે વાત કરીએ તો પૃથ્વી ઉપર પાણી એ કેવી રીતે વહેંચાયેલું છે? તો પૃથ્વી ઉપર મોટાભાગનું પાણી તો ખારું છે, મહાસાગરો અને દરિયામાં છે. મીઠા પાણીના સ્ત્રોત ખૂબ જ ઓછા છે, જેમ કે હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, કૂવાઓ, આ બધા. બાળકો, આપણે સમુદ્રના મોજાની વાત કરીએ તો સમુદ્રના મોજા એ વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી એ સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે અને આ મોજા સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભારે નુકસાન કરે છે. પરિણામે કેટલીક વાર સુનામીનો ખતરો બને છે. બાળકો, આગળ આપણે વાત કરીએ તો ભરતી અને ઓટ. બાળકો, દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી એ સમયાંતરે ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. બાળકો, આ સમુદ્રની જે ચઢ ઉતરની જે ઘટના છે એને શું કહે છે? ભરતી ઓટ કહે છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી એ મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે. જ્યારે ઓત આવે એટલે તો ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી પાછું એ સમુદ્ર તરફ ચાલી જાય છે. તો 2 ભરતી કે ઓટ વચ્ચેનો જે સમયગાળો છે એ 12 કલાક ને 25 મિનિટ જેટલો હોય છે. બાળકો, આ ભરતી અને ઓટ એ શેના કારણે આવે છે? તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી અને ઓટ આવે છે. બાળકો, પૃથ્વી ઉપર કોનું ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે? તો ચંદ્રનું. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાન ઘણો મોટો તો છે જ, પરંતુ ચંદ્રની સરખામણીમાં તે પૃથ્વીથી દૂર આવેલો છે. તેથી પૃથ્વી પર
ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે, અને આ સ્થિતિના પ્રભાવથી શું થાય છે? મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોમાં ગુરુત્વાકર્ષણ બળ એ ઘટતું જાય છે, જેના કારણે ભરતી નીચે આવે છે. આગળ આપણે વાત કરીશું મહાસાગરીય પ્રવાહ. તો કોને કહે છે મહાસાગરીય પ્રવાહ? ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે, અને આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહે છે. બાળકો, આ પ્રવાહો કેવા હોય છે? ગરમ અથવા ઠંડા પણ હોય છે. આગળ આપણે વાત કરીએ પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. બાળકો, પર્યાવરણના તમામ ઘટકોમાં આપણે વાત કરીએ તો કેન્દ્ર સ્થાને કોણ છે? માનવી છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌગોલિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. બાળકો, ભૌગોલિક ચક્રો એ માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી એ ખનિજ પ્રાપ્ત કરવા માટે શું કરે છે? ઉત્ખનન કરે છે. ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો પણ ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલું પાણીનું શું થાય છે? બાષ્પમાં રૂપાંતર થાય છે, એટલે કે બાષ્પીભવન થાય છે, અને તે વાતાવરણમાં ભળે છે. અને વાતાવરણમાં રહેલા ભેજનું શું થાય છે? ઘનીભવન, અને એના કારણે વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણી વહેવાથી મૃદાવરણ એનું ધોવાણ થતું જાય છે, અને વિવિધ ભૂમિ સ્વરૂપો પણ રચાય છે. તો માનવીની આ બધી પ્રવૃત્તિ એ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિ સાથે જોડાયેલી છે. બાળકો, આગળના ટોપિકની આપણે વાત કરીએ તો પ્રદૂષણ. તો કોને કહે છે પ્રદૂષણ? જમીન, પાણી અને હવા વગેરે સજીવોના જીવન માટે કેવા ઘટકો છે? જરૂરી ઘટકો છે. અને આ ઘટકોની દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. બાળકો, મહાત્મા ગાંધીજીએ તો કહ્યું છે કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને શું કહે છે? પ્રદૂષકો કહે છે. તો બાળકો, આજે માનવી એ કુદરતી સંસાધનોનો કેવો અમર્યાદિત અને અવિવેકપૂર્વક ઉપયોગ કરે છે, જેના કારણે આજે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે. બાળકો, આ પાઠમાં આપણે 4 પ્રદૂષણની વાત કરવાના છે: ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. તો પહેલાં જોઈશું ભૂમિ પ્રદૂષણ. કોને કહે છે ભૂમિ પ્રદૂષણ? તો જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. બાળકો, આમ તો એ સહેલાઈથી નજરે પણ નથી પડતું, પરંતુ આજે વિશ્વભરની અંદર ભૂમિ પ્રદૂષણ એક પ્રશ્ન બની ગયો છે. તો કયા કયા કારણોસર ભૂમિ પ્રદૂષણ થાય છે? તો ઘર વપરાશનો ઘન કચરો, ત્યારબાદ ઘરનું જે ગંદુ પાણી નીકળે છે એ જમીન પર છોડી મૂકવામાં આવે છે, જેના કારણે પણ ભૂમિ પ્રદૂષિત થાય છે. બાળકો, ફળદ્રુપ ખેતીલાયક જમીન ઉપર પણ ઉદ્યોગો સ્થાપવામાં આવે તો એના કારણે પણ ભૂમિનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ બાળકો, ઉદ્યોગોમાં વપરાતું ગંદુ પાણી એ ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે કે પછી ઉદ્યોગોનો ઘન કચરો એ જમીન પર ફેંકવામાં આવે તો એના કારણે પણ ભૂમિ પ્રદૂષણ થાય છે. ત્યારબાદ બાળકો, માનવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, જેમાંની એક પ્રવૃત્તિ ઉત્ખનનની પણ છે. જમીન ખોદકામ વધારે પડતું જ્યારે કરવામાં આવે તો ત્યારે પણ ભૂમિ પ્રદૂષણ થાય છે. ત્યારબાદ બાળકો, બાંધકામની જે પ્રવૃત્તિ છે, જે વધારે પડતું બાંધકામ સારી ભૂમિ ઉપર કરવામાં આવે તો એના કારણે પણ ભૂમિ દૂષિત થાય છે. ત્યારબાદ બાળકો, ખેતી માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે તો એના કારણે પણ આજે ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે. બાળકો,
ત્યારબાદ સૌથી મોટું કારણ તો એ પ્લાસ્ટિકનો ઉપયોગ. બાળકો, પ્લાસ્ટિકના વધારે પડતો ઉપયોગથી ગમે ત્યાં જે પ્લાસ્ટિક ફેંકવામાં આવે તો એ પણ ભૂમિને દૂષિત કરે છે. બાળકો, આ ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે આજે સરકાર ઘણા પ્રયત્ન કરે છે. આપણા ભારત દેશમાં સ્વચ્છ અભિયાન એ પણ ચાલે છે. તો બાળકો, આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘણા પ્રયાસો કરવામાં આવે છે. બાળકો, હવે આપણે વાત કરીશું ભૂમિ પ્રદૂષણ રોકવાના ઉપાયો. બાળકો, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના બદલે હવે જૈવિક ખાતર તેમ દેશી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. લીલા પડવાશનો પણ ઉપયોગ કરવો જોઈએ. સાથે બાળકો, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવાવું જોઈએ. પ્લાસ્ટિકનો પણ રિસાયકલિંગ કરીને તેને પણ ઉપયોગમાં લેવાવું જોઈએ. બાળકો, ખેતીની અંદર ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતું ખોદકામ પણ ન થાય એ માટે પણ કાળજી રાખવી જોઈએ. ઉદ્યોગોનું ગંદુ પાણી અને ઘન કચરો એનો યોગ્ય નિકાલ થાય એ પણ તકેદારી રાખવી જોઈએ. ત્યારબાદ બાળકો, હવે આપણે આગળ વાત કરીશું જળ પ્રદૂષણ. તો જળ પ્રદૂષણ કોને કહે છે? તો જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય એટલે કે બહારની અશુદ્ધિઓ પણ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. તો બાળકો, આ જળ પ્રદૂષણ માટે તો ઘણા કારણો જવાબદાર છે, જેમાં ગટરનું પાણી, ઉદ્યોગોથી થતું પાણીનું પ્રદૂષણ, ઉદ્યોગોમાંથી જે ગંદુ પાણી નીકળે ને તો એના કારણે પણ પાણીનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ ખનિજ તેલ વાહક જહાજોમાંથી પણ તો કેટલીક વાર તેલ ઢોળાઈ જાય છે. ત્યારબાદ ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ જેનો વધારે ઉપયોગના કારણે તે ક્યારેક પાણીમાં ભળે છે અને એના કારણે જળ પ્રદૂષણ થાય છે. ત્યારબાદ બાળકો, નવરાત્રિ અને ગણેશ ચતુર્થી વખતે જે પ્રતિમાઓ એ મૂકવામાં આવે છે અને સમય જતાં તેનું વિસર્જન થાય છે તે નદી અને સમુદ્રમાં કરવામાં આવે છે. તો કેટલીક વાર આ મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસની હોય છે, જેના કારણે તે પાણીમાં વહેલી સમાવિષ્ટ થઈ જતી નથી અને એના કારણે પણ પાણીનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ બાળકો, આગળ આપણે વાત કરીશું જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. બાળકો, ઘર વપરાશ અને ઉદ્યોગોથી જે પાણી દૂષિત હોય છે તો પહેલાં તેને શુદ્ધ કરવું જોઈએ અને શુદ્ધિકરણની પ્રક્રિયા બાદ જ તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ત્યારબાદ બાળકો, શુદ્ધિકરણની પ્રક્રિયા સિવાય પણ જે ગંદુ પાણી હોય છે તેના નિકાલ ઉપર પણ કડક નિયંત્રણો રાખવા જોઈએ. બાળકો, આગળ આપણે વાત કરીશું તો પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ ઉપર પણ અંકુશો રાખવા જોઈએ. તેમજ તહેવારો દરમિયાન જે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે તો તે માટે કૃત્રિમ તળાવો એના નિર્માણ કરાવવા જોઈએ. તેમજ સરકારે પણ યોગ્ય પગલાં ભરી અને જળ પ્રદૂષણ અટકાવવા માટે કડક નિયમો અમલમાં મૂકવા જોઈએ. બાળકો, આગળ આપણે વાત કરીશું હવા પ્રદૂષણ. તો કોને કહે છે હવા પ્રદૂષણ? તો ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડા વાતાવરણમાં ભળે છે તો તેને હવાનું પ્રદૂષણ કહે છે. બાળકો, હવા પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો એ ભળે છે. તેમજ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં પણ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. બાળકો, આગળ આપણે વાત કરીએ તો વધારે પડતું ખોદકામ અને બાંધકામની પ્રવૃત્તિ એ બધા પ્રદૂષકોથી પણ હવાનું પ્રદૂષણ થાય છે. તેમજ ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ એ વધે છે. બાળકો, હવા પ્રદૂષણ અટકાવવા માટે કેટલાક ઉપાયોની વાત કરીએ તો હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કડક કાયદા બનાવી ચુસ્તપણે તેનો અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ એ ફિલ્ટર થાય
ત્યારબાદ જ તેને હવામાં છોડવા જોઈએ અને તે માટેના સાધનો પણ વિકસાવવા જોઈએ. આ સાથે બાળકો આગળ આપણે વાત કરીએ તો કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ. તેમજ પ્રદૂષણ મુક્ત એવા CNG, PNG અને સૌર ઉર્જાનો પણ ઉપયોગ કરવો જોઈએ. તે માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. બાળકો જાહેર પરિવહનના સાધનો એનો ઉપયોગ કરવો જોઈએ. મુસાફરી વખતે જાહેર પરિવહનના સાધનો લોકજાગૃતિ પણ ફેલાવવી જોઈએ. એ માટે વાહનો માટે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. આ સાથે બાળકો આગળ હવે આપણે વાત કરીશું ધ્વનિ પ્રદૂષણ. તો કોને કહે છે ધ્વનિ પ્રદૂષણ? તો બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ, અને આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. બાળકો ઘોંઘાટ માટેના કારણોની આપણે વાત કરીએ તો કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોનો કર્કશ અવાજ, હોર્નનો અવાજ, તેમજ સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. તેમજ જેટ વિમાનો અને યુદ્ધના વિમાનો એનો પણ કર્કશ અવાજ, ટીણી ગર્જના જે હોય છે તો એના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ તો એ પણ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. આ સાથે સામાજિક પ્રસંગોએ પણ ઘણીવાર લાઉડસ્પીકરો, બેન્ડબાજા, ઢોલ નગારા, DJ તો એ વાગતું જ હોય છે. ખાસ કરીને ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીઓ માટેની રેલી, જાહેરાતોનો અવાજ તો એ બધું પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. ત્યારબાદ બાળકો ધ્વનિ પ્રદૂષણની અસરો જોઈએ તો ધ્વનિ પ્રદૂષણથી માણસના કાનમાં બહેરાશ આવવી તેમજ માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત અસર પડે છે. તેના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે, વાત વાતમાં ગુસ્સો આવે છે, સાથે કામ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. અને વધારે પડતા ઘોંઘાટના કારણે કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે. આગળ હવે વાત કરીએ આપણે તો ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. તેમજ સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી વધારે પડતો ઘોંઘાટ ન થવો જોઈએ, તો એ ટાળવો જોઈએ. તેમજ ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે પ્રમાણમાં વૃક્ષો રોપવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોર્ન, સાયલન્ટ ઝોન તો એનો પણ કડકપણે અમલ થવો જોઈએ. સાથે કોઈ વાર ઉજવણીના કાર્યક્રમો થાય છે તો એ માટે ફટાકડાનો ઉપયોગ ન થાય તો એવા પ્રયાસો કરવા જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ પણ હંમેશા ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ અને અન્ય વ્યક્તિને પણ સમજાવવા જોઈએ. એ માટે યંત્રો, વાહનોને પણ સમયે સર્વિસ કરાવવા જોઈએ. તો બાળકો આ બધા પ્રયાસોથી ધ્વનિ પ્રદૂષણ અટકાવી શકાય એમ છે. તો બાળકો આ 4 પ્રદૂષણો વિશે પણ આપણે એ પાઠમાં શીખી ગયેલા, જે તમને યાદ જ હશે. તે સિવાય પણ માનવીની ઘણી એવી પ્રવૃત્તિ છે કે જે પ્રદૂષણમાં વધારો કરે છે. આકાશમાં છોડાયેલા ઉપગ્રહો, અવકાશ યાત્રીઓએ આકાશમાં છોડી દીધેલો કચરો, તેમજ કૃત્રિમ વરસાદ વરસાવવા માટે છોડાયેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્જી પ્રદૂષણ તો એ પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ પણ છે, જેમ કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર તો એ બધાને કારણે પણ પર્યાવરણને અસર થાય છે. તો બાળકો માનવી ઈચ્છે તો આ પ્રદૂષણમાં ઘટાડો કરી શકે એમ છે. કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ વધી ન શકે, પણ એ માટે જરૂરી છે માનવીનો પ્રયાસ. બાકી કુદરતી ઘટનાઓથી એટલું બધું પ્રદૂષણ નથી વધતું જેટલી માનવીય પ્રવૃત્તિઓથી વધે છે. તો બાળકો આજે આપણે આ પાઠમાં આટલું પુનરાવર્તન રાખીશું. તો પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.